હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે અજય અને આજે આપણે શીખીશું કે ન્યૂઝ નાખીને યુટ્યુબ પરથી અર્નિંગ કેવી રીતે કરી શકાય છે. જેમ કે યુટ્યુબ પર બી નાખી શકાય છે અને ફેસબુક પર બી નાખી શકાય છે. તો આપણે જાણીશું કેવી રીતે ન્યૂઝના જે બી ટોપિક હોય તે એડિટ કરીને આપણે યુટ્યુબ શોર્ટમાં ફેસબુક રીલમાં કેવી રીતે અપલોડ કરીને અર્નિંગ કરી શકાય તે આપણે શીખીશું. અને કેવી રીતે અર્નિંગ થઈ તે તમને કહેવા. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેનું નામ છે વેટી ન્યૂઝ. વેટી અહીંયા તમને દેખાય છે વેટી ન્યૂઝ, જે ન્યૂઝ એપ. તેને પર આપણે કરવાનું રહેશે. મારું તો ઓલરેડી ઓપન છે જ. તો સૌથી પહેલાં એને ઓપન કરવાનું અને અહીંયાથી ધ્યાનથી જોજો અહીંયા શું થાય છે. જો ન્યૂઝ એકદમ અહીંયા બધી જ લેંગ્વેજમાં આપેલી છે. બધી જ મારી ગુજરાતી છે, બધી જ જાતની આપેલી છે. હિન્દી તમને ગમતું હોય તો હિન્દી કરી શકો છો. ગુજરાત સિલેક્ટ કરું છું. અહીં કઈ જુઓ, આ પહેલી જ અહીંયા હોય છે વાદળો જોવાની નોકરી, પગાર 8.16. આ પહેલો જ તમારો એક મેઇન પોઈન્ટ છે. સૌથી પહેલાં આનું શું કરવાનું હોય, પહેલાં આપણે આનો સ્ક્રીનશોટ લેવાનો હોય છે. તો પહેલાં આપણે આનું સ્ક્રીનશોટ લઈ લીધું. આ પહેલું જ આવ્યું છે. ઘણા બધા એવા છે. જો સરકાર સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત શરૂ. ઈરાને ADNOCમાં જહાજ પર હુમલો કર્યો. આ બી બહુ છે. આરોગ્ય સાથે ચેડા કરનારની ખેર નહીં. આ બધા ટ્રેન્ડિંગ ન્યૂઝ છે. આ બધા દિગ્ગજ બલાત્કાર કેસમાં ધરપકડ થઈ. આ બધા ટ્રેન્ડિંગ ન્યૂઝ છે. તો સૌથી પહેલાં શું કરવાનું, જે ટ્રેન્ડિંગ ન્યૂઝ હોય ને એ જ લેવાના. જેમ કે અભિનેત્રી, આ વિડીયો ના લેવાનો, ખાલી એનો ફોટો લેવાનો હતો. આ યુવતી સાથે છોકરાની પહેલી વસંત. તો આ બધા લઈને આપણે શું કરવાનું, આપણે એક સ્ક્રીનશોટ પાડ્યો. સૌથી પહેલાં આપણે ગૂગલ ટ્રાન્સલેટમાં જવાનું. ગૂગલ ટ્રાન્સલેટમાં જઈને સૌથી પહેલાં એ ફોટો લેવાનો જે બી આપણે સ્ક્રીનશોટ પાડ્યો તે. સૌથી પહેલાં આનું આપણે આખું કોપી કરી લેવાનું. જે બી કોપી કરીને આપણે પહેલાં આવી જવાનું છે પિક્સલ લેબ. પિક્સલ લેબ એડિટિંગ માટે બેસ્ટ છે. ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને ત્યાંથી પિક્સલ લેબ ડાઉનલોડ કરો ને એપ્લિકેશન ખોલો. આવી રીતે હશે પિક્સલ લેબ. એને ઓપન કરો. ઓપન કરીને સૌથી પહેલાં આપણે ઇમેજ લઈ લઈએ. ઇમેજને આપણે ક્રોપ કરી નાખીએ. અહીંયા સાઈઝ આપણે કસ્ટમ પ્રમાણે કરી લેવાની, 9 ને 16. સૌથી પહેલાં આપણે આને સાઈઝ પહેલાં આપણે નક્કી કરી લખીએ. પ્રોબ્લેમ સાઈઝ, આ સાઈઝ લીધી. એના પછી અહીંથી ગેલેરીમાંથી ફોટો લેવાનો હોય છે. ગેલેરીમાં જે બી ફોટો હોય આપણે જે લેવાનો હોય છે, ફોટો આપણે પહેલાં સિલેક્ટ કરી લખીએ છીએ. ફોટો છે એને પહેલાં અહીંયા ફોટોને સેટ કરવાનો. એન્ડ ટેક્સ આપણે જે બી કોપી કર્યું છે એ નાખી દેવાનું. તો સૌથી પહેલાં શું કરવાનું, જે આ જે છે એ ટાઇટલ છે, ટોપિક છે, એને કટ કરવાનું. આની સાથે જોઈન્ટ કરી દેવાનું. જો જે બી સ્ક્રીન પર દેખાય છે એ બી તમે ધીરે ધીરે ટ્રાય કરતા રહો. આ થોડુંક
એ સેટિંગમાં થોડું જવાનું, અહીં સેન્ટર કરી દેવાનું. જો અલાઈઝ સેન્ટર કરી દીધું. વચ્ચે લઈ લેવાનું. બેકગ્રાઉન્ડમાં તમે જેમ કે બ્લેક છે આપણે બ્લેક જ રહેવા દઈશું. પછી તમારે જે બી કલર હોય તે કરી શકો છો, પણ હાલમાં તમને બતાવવા માટે તમને બ્લેક કરી દઉં છું. અક્ષર થોડું આપણે બોલ્ડ કરી દઈએ, સારું લાગે. થોડું સેટિંગ તમારા પ્રમાણે કરતું રહેવાનું. પછી એ લેવાનું મેન આપણો જે ટાઇટલ છે તે લેવાનું. જે ટાઇટલ આપણે જે કોપી પેસ્ટ કરેલું હતું કટ, એને આપણે અહીંયા મૂકવાનું. એને અહીંયા જઈને પાછું એકદમ સેન્ટરમાં કરી નાખવાનું. એને બોલ્ડ કરી દેવાનું. જે બી અમે તમે કંઈ બી યુઝ કરી શકો છો. બેકગ્રાઉન્ડ કરી દેવાનું. બેકગ્રાઉન્ડમાં બેકગ્રાઉન્ડ છે મતલબ કે અહીંયા આગળ તમે કોઈ બી કલરનું લઈ શકો છો. જેમ કે અહીં યલો લો, યલો બરાબર નથી લાગતું તો અહીંયા રેડ લઉં છું. જસ્ટ હમણાં આ થઈ ગયું. એકદમ મસ્ત. હવે આપણે અહીંયા બધું બ્લેક બ્લેક કરી નાખવાનું છે. આજુબાજુ એકદમ નીચે ડિઝાઇન વાળું છે અહીંયા. બધું બ્લેક બ્લેક થઈ ગયું છે. આપણો એક ફોટો રેડી થઈ ગયો છે. જો આ ફોટો બની ગયો છે આપણો. આ ફોટો આપણો થઈ ગયો છે એકદમ પરફેક્ટ. આખો બની ગયો છે, આખો મતલબ બની ગયો છે. અને સૌથી સિમ્પલ શું કરવાનું, અહીંયા ધ્યાનથી જુઓ. ફોટો આખો બની ગયો છે. એક્સપોર્ટ અહીંયા જઈને નીચે અલ્ટ્રા કરી દો અને અલ્ટ્રા કરીને સેવ કરી દો. બરાબર. યુટ્યુબ પર જવાનું. યુટ્યુબ પર જઈને શોર્ટ પકડવાનું. શોર્ટમાં જઈને કોઈ બી ટ્રેન્ડિંગ સોંગ હોય પહેલાં તો 15 સેકન્ડનો કરી નાખવાનો. અને જેટલા બી ટ્રેન્ડિંગમાં ચાલતું હોય, આ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય મૂકવાનું અને અપલોડ કરી દેવાનું. એ બી ફેસબુકમાં બી કરવાનું અને એ બી કરી દેવાનું. તો આવી રીતે વિડીયો એડિટ થાય બને, આવી રીતે ફોટોને એડિટ કરાય. આ ધી સિમ્પલ જે યુટ્યુબ પર તમે કામ કરો, ફેસલેસ યુટ્યુબ ચેનલ આને કહેવાય છે. મેં તમારી સામે બધું બતાવ્યું કે કેવી રીતે યુટ્યુબ ચેનલ બનાવવાની, કેવી રીતે કામ કરવું, કેવી રીતે એડિટિંગ કરવી. એ સિમ્પલ છે. આ તમે કન્ટિન્યુ 15 દિવસ કામ કરો. આને કહેવાય ન્યૂઝ ચેનલ કેટેગરી. તો આવી રીતે તમે કન્ટિન્યુ કામ કરો તો 15 થી 1 મહિનામાં યુટ્યુબ આરામથી વ્યૂ પણ સારા એવા આવે છે. ખાલી નાખીને જોજો ટ્રેન્ડિંગ, સબસ્ક્રાઈબ પણ એવા સારા વધે છે. ફેસબુક પર બી નાખો, યુટ્યુબ પર બી નાખો, ઇન્સ્ટાગ્રામ પર બી નાખો, સારી એવી રીચ મળશે. તો આ મેં તમને જે સમજાવ્યું છે એમાં સારી એવી અર્નિંગ છે. તો ને એક વસ્તુનું ધ્યાન રાખવું કે હમણાં ચાલે છે જે બી લડાઈ ચાલતી હોય ઈરાન વચ્ચે, રૂસ, રશિયા, અમેરિકા વચ્ચે, તો એ બધા ટોપિક પર વિડીયો નહીં બનાવવાના. મતલબ એવી ન્યૂઝ હોય વધારે તો એ નહીં નાખવાની, કેમથી એનાથી સસ્પેન્ડ થઈ જાય છે. કેમ કે જે લડાઈવાળું એ પોલિસીથી અલગ હોય છે, પોલિસી ખિલાફ હોય છે. એટલા માટે એટલે આવી રીતે એડિંગ કરો. જે ટ્રેન્ડમાં જે લાગતું હોય કે આ વાયરલ થશે એવા અંદર જે વેટી ન્યૂઝ છે એપ્લિકેશન છે એ ન્યૂઝ કન્ટિન્યુ આવ્યા જ કરે છે. 5-5 મિનિટે અપડેટ થયા કરે છે. તો એમાંથી ઘણું બધું શીખો. સિક્રેટ એપ છે. સિક્રેટ એપમાંથી ઘણું બધું એમાં અમે અર્નિંગ બી કરેલું છે. તમને પણ આ
કહું છું કે આને અંદરથી સ્ટાર્ટ કરો. તો આ તમારો જે બી વિડીયો બનાવવાનો હેતુ કે તમે બી આવી રીતના અર્નિંગ કરી શકો છો વિડીયો એડિટ કરીને. મળીએ બીજા વિડીયો સાથે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.